ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એમ્બ્યુલન્સ અને આઈસર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત। આજરોજ તારીખ 1 નવેમ્બર 2025ના રોજ પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે તળાજાના સાંકરાસર નજીક કૃષ્ણા હોટલ પાસે અકસ્માત સર્જાયો। ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે, ત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે વધુ એકવાર ગોજારો બન્યો। ભાવનગરથી પીએમ કરાવી ડેડબોડીને એમ્બ્યુલન્સ દ્વારા મહુવા તરફ લઈ જઈ રહ્યા હતા, તે સમયે સર્જાયો ભયંકર અકસ્માત। એમ્બ્યુલન્સ આઈસરના પાછળના ભાગે અથડાતા સર્જાયો અકસ્માત। ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા, ત્યારે અમુક લોકોને વધુ ઈજા થતાં તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, ભારત વિચાર સંવાદ ન્યૂઝ, મહુવા।